अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम વાચક મિત્રોને સલામુન અલૈકુમ। આ પ્રકરણમાં આપણે અરબી ગ્રામરના એક ચેપ્ટર ઇસ્મની વાત કરવાની છે। આ વિડીયોમાં આપણે જોઈશું કે ઇસ્મ એટલે શું। સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ઇસ્મ એટલે શું। અરબી ગ્રામરમાં ઇસ્મ એટલે નામ, જેને અંગ્રેજી ભાષામાં આપણે નાઉન તરીકે ઓળખીએ છીએ। અરબી ભાષામાં નામ એટલે કે નાઉનને ઇસ્મ કહેવામાં આવે છે। અરબી ભાષામાં 5 પ્રકારના નામો હોય છે। પહેલું, વ્યક્તિનું નામ, જેમ કે સઈદ, ઝૈદ। બીજું, જગ્યાનું નામ, જેમ કે મક્કા। ત્રીજું, ચીજ વસ્તુનું નામ, જેમ કે કલમ। ચોથું, ગુણ એટલે કે સિફતનું નામ, જેમ કે સાલેહ। પાંચમું, કામનું નામ, જેમ કે ઝરબુન। અગર આપણે અરબી ભાષાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું તો જાણવા મળશે કે 85% નામો, 85% અરબી નામો એટલે કે ઇસ્મ તનવીનવાળા હોય છે। મતલબ કે ઈ નામમાં છેલ્લા અક્ષર ઉપર 2 ઝબર, 2 પેશ કે 2 ઝેર હોય છે। અહીં આપણે ઇસ્મના ઉદાહરણોનો ફરી અભ્યાસ કરીશું। સૌથી પહેલું છે વ્યક્તિનું નામ, ઝૈદુન, ઝૈદ નામની વ્યક્તિ। બીજું છે સ્થળનું નામ, મક્કતો, મક્કા શહેર। અહીં આપણે જોઈશું કે ઝૈદુનમાં દાલની ઉપર 2 તનવીન છે, પણ મક્કતોમાં તેની ઉપર ફક્ત એક જ પેશ આવેલો છે। તો આ જે મક્કતો શબ્દ છે એ 15%ની અંદર આવતા બીજા નામોમાં સમાવેશ થાય છે। આપણે વાત કરી તેમ 85% ઇસ્મ તનવીનવાળા એટલે કે 2 ઝબર અથવા 2 ઝેર અથવા 2 પેશવાળા જોવા મળે છે। ત્રીજું છે ચીજનું નામ, કલમુન એટલે કે પેન। ચોથું ઉદાહરણ, ગુણ એટલે કે સિફતનું નામ, જેમ કે સાલેહુન, નેક। પાંચમું છે કામનું નામ, જેમ કે ખલ્કુન અથવા ઝરબુન। ખલ્કુન એટલે પેદા કરવું, પેદા કરવાનું કામ। ઝરબુન એટલે કે મારવું। આ જે 5મા પ્રકારના નામ હોય છે તેમને અરબી ભાષામાં મસ્દર કહેવામાં આવે છે, જેનો વિગતવાર અભ્યાસ આગળના પ્રકરણમાં કરવામાં આવશે ઇન્શાઅલ્લાહ। તો આ વિડીયોમાં દોસ્તો આપણે ઇસ્મની ચર્ચા કરી। ટૂંકમાં ઇસ્મ એટલે નામ, જેને અંગ્રેજી ભાષામાં નાઉન કહેવામાં આવે છે। નામ 5 પ્રકારના હોય છે, જેમાં 85% નામો તનવીનવાળા હોય છે। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ।